કેટલે પહોંચ્યા હતા આપણે? ત્રુટી માટે સરવાળા બાદબાકી. ત્રુટી માટે સરવાળા અને બાદબાકી. વિદ્યાર્થીઓ, તમે કોઈ પણ ગણતરી કરતા હોય એ ગણતરી દરમિયાન ત્રુટી આવે તો ત્રુટીઓનો સરવાળો થાય, ત્રુટીઓની બાદબાકી. કારણ કે ગણતરી તમારે સરવાળે વાળી હોય કે ગણતરી તમારી બાદબાકી વાળી હોય તો સાથે ત્રુટી પણ આવે. તો ત્રુટીનું શું કરવાનું? તો કે ત્રુટીનો પણ સરવાળો થાય અને ત્રુટીની પણ બાદબાકી થાય. ત્રુટીનો ગુણાકાર પણ થાય, ત્રુટીનો ભાગાકાર પણ થાય. એટલે ત્રુટીવાળા અવલોકનો હોય એનો તમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો જે પરિણામી અવલોકન છે કે જે છેલ્લું અવલોકન છે એ છેલ્લા અવલોકનમાં ત્રુટી કેવી રીતે આવે? કારણ કે બધા જ અવલોકનમાં ત્રુટી હોય અને પછી અવલોકનનો તમે કંઈક સરવાળો પણ ગણો, ક્યારેક તમે ભાગાકાર પણ કરો, ક્યારેક તમે ગુણાકાર કરો, તો પરિણામમાં ત્રુટી તો રહેવાની જ. પરિણામમાં જે ત્રુટી રહે એનું શું કરવાનું? અથવા પરિણામમાં જે ત્રુટી છે કેવી આવે એ વાત ઉપર આપણે આગળ જવું છે. અને આમ લોજિકલી આ કન્સેપ્ટ છે બહુ અગત્યનો છે. તાર્કિક રીતે પણ જોવા જઈએ તો બહુ અગત્યનો છે. અને આપણે આગળ વાત કરતા હતા એમ ફિઝિક્સનું કોઈ પણ ચેપ્ટર હોય, કોઈ પણ સૂત્ર હોય એમાં ત્રુટીઓની ગણતરી આવશે જ. તો વિદ્યાર્થીઓ, આપણે નિરપેક્ષ ત્રુટીની વાત કરી, સાપેક્ષ ત્રુટીની વાત કરી, પ્રતિશત ત્રુટીની વાત કરી અને એ પ્રતિશત ત્રુટી ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં કેવી રીતે આપણે ધ્યાનમાં લીધી હતી, એના એક બે સૂત્રોની નોંધ લખાવી હતી એ પણ વાત થઈ. એટલે હવે કદાચ હું તમને પ્રશ્ન પૂછું કે પૃથ્વીની હાલની ત્રિજ્યા છે એના કરતા એની ત્રિજ્યા જો અડધી થઈ જાય તો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગમાં કેટલા ટકાનો વધારો થાય અથવા કેટલા ટકાનો ફેરફાર થાય, તો એની ગણતરી હવે તમે કરી શકો. હા બોલો. 300%. 300% ની ગણતરી કરેલી છે? હા. વાંધો નહીં. તો હાલની ત્રિજ્યા છે ત્યારે જી નું મૂલ્ય કેટલું? તો કે જી બરાબર કેપિટલ જી એમ ઈ ના છેદમાં આર ઈ સ્ક્વેર. આ સ્મોલ જી નું મૂલ્ય સૂત્ર હતું. એટલે હાલની ત્રિજ્યા પ્રમાણે જી એમ ઈ ના છેદમાં આર ઈ સ્ક્વેર એમ મૂકવું પડે અને નવી ત્રિજ્યા પ્રમાણે આર ડેશ લેવું પડે. આર ડેશ બરાબર આર ઈ બાય 2 કરવું પડે. એ સૂત્રમાં તમે આર ઈ બાય 2 મૂકી અને તમે સાદરૂપ આપો તો તમને જી ડેશ મળે. પછી જે સુધારો છે એ પ્રમાણે જી માઇનસ જી ડેશ ના છેદમાં જી એ રીતે કરીને તમે આખું સાદરૂપ આપો તો એનો જવાબ મળે. એ કલસરિયા એનો પેજ નો ફોટો વ્યવસ્થિત મને મોકલ. તારું રાઇટિંગ છે ને થોડું નાનું થાય છે, થોડું વ્યવસ્થિત રાઇટિંગ કરીને ફોટો મોકલવાનો તો બીજા વિદ્યાર્થીઓને જોવામાં થોડી સરળતા પડે. અને થોડો વ્યવસ્થિત ફોટો પાડવાનો બ્રાઇટ સાથે. એમાં ફિઝિક્સના કોઈ પણ સૂત્રો માટે પછી માનો કે ટોર્કનું સૂત્ર હોય તો ભલે, જડત્વની ચાક માત્રાનું સૂત્ર હોય તો ભલે. હું તમને એમ કહું કે માનો કે કોઈ પદાર્થનું દળ એમ છે ત્યારે જડત્વની ચાક માત્રા આઈ જેટલી છે. હવે પદાર્થનું દળ છે એના કરતાં 3 ગણું વધારવામાં આવે તો જડત્વની ચાક માત્રામાં કેટલા ટકાનો ફેરફાર થયો? તો તમારે
એ રીતે ગણતરી કરવી પડે. એ ટાઈપના જે બધા પ્રશ્નો છે જીનિટ માટે, એમાં આ પ્રતિશત ત્રુટિનો કન્સેપ્ટ છે બહુ અગત્યનો છે. એ બધું એક્સ્ટ્રા છે, પણ એ જો તમે એમાં લોજિક કામ કરે તો ઘણું બધું એમાંથી તમને જાણવા મળે એવું છે. અને આ પ્રકારના જે પ્રશ્નો છે ને કોમન છે આખા ફિઝિક્સ માટે. 12માનું કોઈ સૂત્ર હોય તો ભલે, 11માનું કોઈ સૂત્ર હોય તો ભલે, રીત તમારે આ યાદ રાખવાની, જી માઇનસ જી ડેશ અથવા તો જી ડેશ માઇનસ જી ના છેદમાં જી અપોન જી એને ગુણ્યા 100, અથવા કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એ માઇનસ એ ડેશ અથવા તો એ ડેશ માઇનસ એ અપોન એ એને ગુણ્યા 100, એ રીતે. તો એ વાત આખી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ત્રુટીઓવાળા રીડિંગ હોય ત્યારે એના સરવાળા બાદબાકીની જે વાત આવે છે એ ઉપર આપણે આગળ જઈએ. અમુક ઉદાહરણ છે એ બાકી છે, છેલ્લે આ બુકમાં કંઈ ગણેલા હશે. પહેલા આપણે કન્ટિન્યુ બુક પ્રમાણે ચાલ્યા જઈએ. એટલે ત્રુટીઓનું સંયોજન આવ્યું. ત્રુટીઓના સંયોજનમાં એમાં સરવાળા અને બાદબાકી, એટલે કે સરવાળા અથવા તફાવતની ત્રુટી કેવી રીતે આવે, ધ્યાન આપજો બરાબર. અહીંયા મેં બંને વિભાગ અલગ અલગ કર્યા છે. તો આગળનું ટાઇટલ છે ત્રુટીઓનું સંયોજન. શું છે? ત્રુટીઓનું સંયોજન 2.6.2. એમાંનો મુદ્દો છે ત્રુટીઓનો સરવાળો. ત્રુટીઓનું સંયોજન એમાં એટલે કે સરવાળા માટે ત્રુટી પણ કહી શકીએ, અથવા તો ત્રુટીઓનો સરવાળો. ધારો કે આપણી પાસે કોઈ ભૌતિક રાશિ છે એ અને બી, અને એના મૂલ્યો નીચે મુજબ છે. આપણી પાસે કોઈ પણ બે અવલોકનો છે. એક ભૌતિક રાશિ એ છે અને બીજી ભૌતિક રાશિ બી છે. બંને અલગ અલગ ભૌતિક રાશિઓ છે. અને આ જે પહેલી ભૌતિક રાશિ છે એમાં ત્રુટીની સંભાવના a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a જેટલી, અને બીજીમાં ત્રુટીની સંભાવના b ઇઝ ઇક્વલ ટુ b પ્લસ ઓર માઇનસ b જેટલી. હવે આ બંનેનું પરિણામ ભૌતિક રાશિ z હોય, એટલે કે બે ભૌતિક રાશિનું સંયોજન કરીએ, સરવાળો કરીએ, અને ત્યારે મળતી ભૌતિક રાશિ z છે. એટલે કે બંનેનું પરિણામ એ z હોય, અને એ z છે એ a અને b ના સરવાળાથી મળતી હોય. તો z બરાબર હું લખી શકો? a પ્લસ b લખી શકાય, કારણ કે a અને b નો સરવાળો કરીને z મળે, એટલે z બરાબર a પ્લસ b થાય. પછી z માં કેટલી ત્રુટી? તો z ને તમે ત્રુટી સાથે બતાવ્યું હોય તો z બરાબર z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z પર. આ કિંમત તમે આની જગ્યાએ મૂકો, a ની b ની કિંમત તમે ઉપરના સમીકરણમાંથી મૂકો, તો z બરાબર a પ્લસ b ની જગ્યાએ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ચલો આનો સરવાળો કરો એટલે શું થાય? a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે a પ્લસ b બરાબર શું છે? z છે. એટલે એના બરાબર z મૂકો, બરાબર ની આ બાજુ લ્યો એટલે z સાથે એનું છેદ ઉડશે, એટલે z અને a પ્લસ b તો કેન્સલ થઈ ગયા, બરાબર. અને આમાંથી પ્લસ ઓર માઇનસ b ને કોમન કાઢ્યા, અને a પ્લસ ઓર માઇનસ b પ્લસ ઓર માઇનસ z સાથે છેદ ઉડે, એટલે ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b મળશે. એટલે કે જે પરિણામ છે, પરિણામમાં ત્રુટી કેટલી હોય? તો કે એમાં રહેલી ત્રુટી અને બી માં રહેલી ત્રુટીના સરવાળા જેટલી હોય. એટલે કે પરિણામ એટલે ફાઇનલ પરિણામ z મળ્યું, z માં નિરપેક્ષ ત્રુટી કેટલી? તો એની નિરપેક્ષ ત્રુટી અને બી ની નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય. એટલે કે તમારી પાસે a અને b ના અવલોકનો ત્રુટીવાળા હોય, અને એ બંનેના સરવાળાથી તમને z મળતું હોય, તો z માં જે ત્રુટી છે એ
એ અને બી માં રહેલી ત્રુટીના સરવાળા જેટલી જ આવે. બાદબાકી માટે ત્રુટીનું શું થાય? તો ધારો કે ફરીથી આપણી પાસે a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a છે અને b બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. અને ધારો કે z બરાબર a માઇનસ b છે. હવે a અને b નો તમે બાદબાકી કરો ને ત્યારે તમને z મળે છે. અને z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z છે. ફરીથી એમાં કિંમત મૂકો. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ b માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ચલો આનું સાદુરૂપ આપો. a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ b માઇનસ પ્લસ ડેલ્ટા b, કેમ કે માઇનસ વડે ગુણ્યું ને એટલે. હવે a માઇનસ b બરાબર z છે, એનો z સાથે છેદ ઉડશે. બરાબર. હવે પ્લસ ઓર માઇનસ b કયો કે માઇનસ ઓર પ્લસ b કયો, એ તો હરખું જ છે. એટલે પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, એમાંથી પ્લસ ઓર માઇનસ કોમન કાઢો અને છેદ ઉડે. તો ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તમે બાદ બાકી કરો તો પણ ત્રુટીઓનો તો સરવાળો થાય. એટલે ભાઈ ત્રુટી એટલે ત્રુટી એટલે ખામી છે. તમે એક વખત ખામી કરો ને પછી બીજી વખત ખામી કરો તો હું ખામી દૂર થાય કે ખામી વધે? તમે એક વખત ભૂલ કરો અને બીજી વખત પાછી ભૂલ કરો તો ભૂલ ઘટે? ભૂલ તો ભૂલ કહેવાય, ત્રુટી એટલે ત્રુટી કહેવાય. એ ક્યારેય ઘટે નહીં. એક વખત ભૂલ કરી હોય અને બીજી વખત ભૂલ કરી હોય તો એક વખતની ભૂલ બીજી વખતની ભૂલ નાબૂદ કરી દે એવું ક્યારેય ન થાય. થાય છે? ભૂલનો સરવાળો જ થાય, ભૂલની ક્યારેય બાદબાકી નથી થતી. થાય છે? એ સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ અવલોકનોમાં ત્રુટી હોય ને બે અવલોકનની બાદબાકી કરવાથી જે પરિણામ મળે છે એ પરિણામમાં પણ બાદબાકી નથી થતી, ત્રુટીનો તો સરવાળો જ થાય. ખાસ યાદ રાખવાનું. એટલે આના પરથી તારણ શું મળે છે જેડબલઈ માટે? કે જ્યારે પરિણામની ભૌતિક રાશિ એ બે ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકીથી મળતી હોય ત્યારે અંતિમ પરિણામમાં જે નિરપેક્ષ ત્રુટી છે એ સ્વતંત્ર ભૌતિક રાશિઓના નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી જ હોય. તેથી ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે કે તમે નિરપેક્ષ ત્રુટીવાળી બે ભૌતિક રાશિઓનો તમે સરવાળો કરો કે બાદબાકી કરો, અંતિમ પરિણામની જે નિરપેક્ષ ત્રુટી છે એ બંને ભૌતિક રાશિઓના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી જ હોય. બરાબર? તો આ રીતે છે ત્રુટીઓ માટે સરવાળા ને ત્રુટીઓ માટે બાદબાકી. ત્યાર પછી ત્રુટીઓ માટે ગુણાકાર અને ભાગાકાર આવે. તમારી પાસે ફરીથી એ ભૌતિક રાશિ છે અને બી ભૌતિક રાશિ છે, બંનેનો ગુણાકાર કરીને કોઈ ઝેડ નામની ભૌતિક રાશિ મળે છે, અથવા તો બંનેનો ભાગાકાર કરીને કોઈ ઝેડ નામની ભૌતિક રાશિ મળે છે. ઝેડમાં ત્રુટી કેટલી? બરાબર. બંને ત્રુટીઓના ગુણાકાર જેટલી થાય, બંને ત્રુટીઓના ભાગાકાર જેટલી થાય કે બંને ત્રુટીઓના સરવાળા જેટલી થાય, એ આપણો પ્રશ્ન છે. તો આગળનો મુદ્દો છે ગુણાકાર માટે ત્રુટી. ફરીથી એ બરાબર શું છે? તો કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ છે, બી બરાબર બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે, અને ઝેડ બરાબર એ ક્રોસ બી. અહીં ક્રોસ અને ડોટ એવું નથી જોવાનું, પણ એ ગુણ્યા બી છે. એ અને બી નો તમે ગુણાકાર કરો અને ત્યારે તમને ઝેડ મળે છે. દાખલા તરીકે કોઈ પદાર્થનું દળ એમ જેટલું હોય, કોઈ પદાર્થનો પ્રવેગ એ જેટલો હોય, તો દળ અને પ્રવેગનો ગુણાકાર એ શું આપે? તો કે એ આપણને બળ આપે છે. કારણ કે F બરાબર m એવું લખીએ છીએ. એ નિયમ પ્રમાણે માનો કે દળમાં ત્રુટી છે, પછી માનો કે પ્રવેગમાં ત્રુટી છે, તો હવે બળના મૂલ્યમાં ત્રુટી કેટલી? એમ અહીંયા બળની જગ્યાએ ઝેડ છે
પ્રવેગની જગ્યાએ એ છે અને દળની જગ્યાએ બી છે એવું માની લો તો ચાલે. એટલે બે ભૌતિક રાશિના ગુણાકાર થાય. પછી બીજા ઘણા એવા છે, પણ ટોર્ક છે, કાર્ય છે. ટોર્કમાં શું હતું? બળ ગુણ્યા સ્થાનાંતર હતું. કાર્યમાં પણ સ્થાનાંતર ગુણ્યા બળ હતું. એ ઘણી બધી ભૌતિક રાશિઓ જેમાં ગુણાકારથી મળતી. માનો કે વેગ એટલે શું થાય? તો પ્રવેગ ગુણ્યા સમય, કારણ કે v બરાબર at આપણે મૂકતા. કારણ કે પ્રવેગ બરાબર શું છે? વેગ ભાગ્યા સમય છે. તો v બરાબર પ્રવેગ ગુણ્યા સમય કરી શકીએ. તો આવો ગુણાકારનો સંબંધ ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ આવતો હોય અને ત્રુટીઓ વાળો હોય તો પરિણામમાં ત્રુટિ કેટલી એની આપણે વાત સમજાવી હોય તો આ રીતે મૂકી શકીએ. તો ચલો z ની જગ્યાએ શું મુકાશે? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a એને ગુણ્યા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે વિદ્યાર્થીઓ આ છે ને એ ગુણાકાર સરવાળાના બાદબાકી નો વિભાગ કોમન હતો એટલે મેં તમને લખાવડાવ્યો નથી. આ ગુણાકાર અને ભાગાકારનો વિભાગ છે ને થોડો લખવો પડે એવો છે, એટલે સાથે લખતા જાઓ. પેલા લખો a બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, b બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. એટલે ત્રુટિ વાળા અવલોકનો છે. z ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા b છે. કિંમત મૂકો. z ઇઝ ઇક્વલ ટુ z પ્લસ ડેલ્ટા, z ઇઝ ઇક્વલ ટુ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z મૂકો અને ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a મૂકો. એને ગુણ્યા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b મૂકો. મુકાઈ ગયું. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ને એમ જ મૂક્યો ઇઝ ઇક્વલ. હાલો ચલો a ગુણ્યા a એટલે શું થશે? a ક્રોસ b થશે. પછી એનો તમે ડેલ્ટા b સાથે ગુણાકાર કરો એટલે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b એટલે કે પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b થશે. b નો તમે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a સાથે ગુણાકાર કરો b એટલે કે પ્લસ ઓર માઇનસ b એને ગુણ્યા ડેલ્ટા a. પછી બંનેના પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને ડેલ્ટા b નો ગુણાકાર કરો એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a એને ગુણ્યા ડેલ્ટા b. a ક્રોસ b પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ક્રોસ ડેલ્ટા b. આ રીતે મુકાવો. આખા સમીકરણને a ક્રોસ b વડે ભાગી નાખો. લખો આ બાજુ z વડે ભાગવાનું છે અને આ બાજુ a ક્રોસ b વડે ભાગવાનું છે. તો આ બાજુ છે z વડે ભાગતા, આ બાજુ a ક્રોસ b વડે ભાગતા ભાગી નાખો. z અપોન z એટલે 1 થશે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z થશે. 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b થશે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a થશે. પ્લસ ઓર માઇનસ જો અહીંયા તમે a ક્રોસ b વડે ભાગો એટલે a અને a નો છેદ ઉડે, b વધશે. અહીંયા b ને b નો છેદ ઉડે એટલે a વધશે. અહીંયા a ક્રોસ b વડે ભાગો તો કોઈનો છેદ નથી ઉડતો એટલે ડેલ્ટા a અપોન a થયો ક્રોસ ડેલ્ટા b અપોન b થયો. હવે ડેલ્ટા a અપોન a એટલે શું થાય? નિરપેક્ષ ત્રુટિ, સોરી સાપેક્ષ ત્રુટિ. અને આમ જોવા જઈએ ને આપણે ગણતરી કરી હતી તો નિરપેક્ષ ત્રુટિને તમે ઓરિજિનલ મૂલ્ય વડે ભાગો ત્યારે સાપેક્ષ ત્રુટિ મળે. સાપેક્ષ ત્રુટિ છે ને હંમેશા બહુ સૂક્ષ્મ હોય, કારણ કે ભાગાકારનો સંબંધ છે એ બહુ સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મ ગુણ્યા સૂક્ષ્મ કરો એટલે એનાથી પણ સૂક્ષ્મ થઈ જાય. એટલે એ ડેલ્ટા a અપોન a ગુણ્યા ડેલ્ટા b અપોન b ની અવગણના કરીએ. જો ને અવગણના કરી નાખો તો આપણને શું મળે? તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b માં. અહીંયા એક પ્લસ ઓર માઇનસ આવશે ને અહીંયા પણ પ્લસ ઓર માઇનસ આવશે અને બે માંથી પ્લસ ઓર માઇનસ કોમન કાઢ નાખો અને છેદ ઉડાડો. શું હોય? ખાલી પ્લસ હોય તો ડેલ્ટા z ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. શું મળ્યું તારણ? તો કે a પાસે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a જેટલી હોય, b પાસે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા b જેટલી હોય. બંને ભૌતિક રાશિનો ગુણાકાર કરો તો પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ, સમજો આ નિરપેક્ષ નથી,
ડેલ્ટા ઝેડ ના છેદમાં જેટલા સાપેક્ષ થઈ ગયું. પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ બંને ભૌતિક રાશિઓના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. ગુણાકાર કરો. ગુણાકાર કરવાથી પરિણામમાં જે સાપેક્ષ ત્રુટિ હોય એ બંને ભૌતિક રાશિઓના સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. મતલબ નિરપેક્ષનો સરવાળો હતો, આમાં સાપેક્ષનો સરવાળો થઈ. આવું ઉદાહરણ મળે ને આ વાસ્તવિકતા છે. આવી જ રીતે ભાગાકારની ત્રુટિ તમે જાતે ગણવા ટ્રાય કરો તો એ ગણતરી નથી આપી, એમાં પણ પરિણામ આવું જ મળશે ભાગાકાર માટે. દો રહેવા દો, જાતે નહીં કરવું, થાય તો ટ્રાય કરજો. એની રીત રેફરન્સમાં જે આપેલી છે ભાગાકાર માટે બહુ ટફ છે અને બહુ લેન્ધી છે, એટલે ટેક્સ્ટ બુકમાં નથી કરાય. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ એમાં જ મૂકી દીધું છે ગુણાકાર અને ભાગાકાર માટે આ રીતે મળે. જૂની બુકમાં આઈ થિંક ભાગાકારની પદ્ધતિ આવે છે, જોઈ લો, હોય તો તમને એની હિન્ટ આપું. જોઈ લો ઓલ્ડ બુકમાં કદાચ એ કંઈ આપતા રીત, તો આપણે એની હિન્ટ ખાલી જોઈ લઈએ. જૂની બુકમાં પણ નથી. હવે કોઈ રેફરન્સ બુકમાં એની રીત આપી હશે, ફોટો પાડીને મોકલી યાદ કરાવજો. પણ આમ જરૂર નથી, તમારે ખાલી તારણ યાદ રાખવાનું છે. જૂની બુકમાં સીધું એમ જ આપી દીધું છે કે આ રીતે થાય. સર મેં તમને વોટ્સઅપ કરીશ ભાગાકાર માટેની રીત, દર્પણના સાહિત્યમાં છે. સારું, દર્પણમાં આપી છે, રેફરન્સમાં આપી છે, પણ આપણા સિલેબસમાં નથી, એટલે તમારે આમ ગોખીને કંઈ કરવાનું નથી. પણ કેવી રીતે આવે અંદાજ મેળવો તો મળી શકે. દર્પણમાં આપી છે. તો ભાગાકાર માટે ત્રુટિ, માનો કે a is equal to a plus or minus delta a હોય, b is equal to b plus or minus b હોય, અને z is equal to a upon b હોય, બરાબર. તો પણ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિની સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. આ બંને મુદ્દાઓ પરથી કોમન
તારણ આવશે કે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે અને અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ બંને ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી જ હોય. આજે આપણે ત્રુટિઓના દાખલા ગણ્યા ને, બરાબર, એના ઉપરથી આપણે થોડાક ત્રુટિઓને આપણે થિયરી ભણ્યા, એના પરથી આપણે ત્રુટિઓના થોડાક દાખલાઓની વાત કરીએ. કોઈ એક પ્રયોગમાં દળનું મૂલ્ય છે m બરાબર 2 ± 0.1, એટલે દળનું ખરેખર મૂલ્ય 2 જેટલું છે અને એમાં ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ છે 0.1 જેટલી, અને એમાં બળનું મૂલ્ય છે, પ્રયોગમાં બળનું મૂલ્ય 3.1 ± 0.02 છે, તો પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગની સાપેક્ષ ત્રુટિ કેટલી? તો f બરાબર 3.1 ± 0.02 અને m બરાબર 2 ± 0.1. a બરાબર શું થાય? f ના છેદમાં m, તો ડેલ્ટા a બરાબર શું થાય? ડેલ્ટા f ના છેદમાં ડેલ્ટા m થાય. તો ડેલ્ટા a અપોન a ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા f અપોન m પ્લસ ડેલ્ટા m અપોન m. ધ્યાન આપજો બરાબર. ડેલ્ટા f કેટલું? 0.02 અને ખાલી f કેટલું? તો 3.1. ડેલ્ટા m કેટલું? 0.1 અને ખાલી m કેટલું? તો 2. નું સાદરૂપ આપી તો ડેલ્ટા a ના છેદમાં a ઇઝ ઇક્વલ ટુ 0.056 એટલે 564 એ આપણને પ્રવેગની સાપેક્ષ ત્રુટિ મળી. એટલે કોઈ રકમમાં જે વેલ્યુ આપેલી હોય ને, એ વેલ્યુ આપ્યા પછી એ ભૌતિક રાશિનું સૂત્ર તમને આવડવું જોઈએ. એટલે આ ચેપ્ટર આમ તો આપણે અત્યારે કરીએ છીએ મોટો ફાયદો હોય કે સૂત્રો તમારે ગોખવાનો પડે. જો હું પહેલા તમને શરૂઆતમાં કરાવત ને તો બધા સૂત્રો તમારે ગોખવાના, આ સૂત્ર ક્યાંથી એવું થાય. હવે શું છે કે યંત્રશાસ્ત્રના તમે 90% સૂત્રો બધા ભણી ગયા છો. કોઈ પણ સૂત્ર ઉપરથી તમારે ત્રુટિ ગણી હોય તો તમારા માટે બહુ સરળતા રહે, કારણ કે એના માટે સૂત્ર આવડવું જોઈએ. પછી એક દ્વિપદી પ્રમેય આવે છે, કે જે પ્રમેય આ રીતે છે કે 1 + x ની n ઘાત હોય. તમે એક વાત કરો, તમે છે ને 10મા ધોરણમાં અવયવો ભણ્યા છો, એ અવયવો એ રીતે ભણ્યા છો કે x + y નો વર્ગ હોય અને અવયવો શું થાય? x + y નો વર્ગ હોય તો એના અવયવો શું થાય? તમે બધા કહેશો x² + 2xy + y². બરાબર. પછી હું તમને એમ કહું કે x + y નો ઘન હોય તો એના અવયવો શું થાય? તો એ પણ મળી શકે. પણ હું તમારી આગળ એવી રીતે મૂકું કે x + y ની -2 ઘાત હોય તો એના અવયવો પાડો, નહીં પડે. +2 ઘાત વાળાના અવયવો તમે આવડે છે, -2 ઘાત વાળાના અવયવો નથી આવડતા. એના માટે દ્વિપદી પ્રમેય આવે. બરાબર. તો કે 1 + x ની n ઘાત હોય, n એટલે પછી -2 હોય તો ભલે, +2 હોય તો ભલે, -3 હોય તો ભલે, +3 હોય તો ભલે, ગમે તે હોય. 1 + x હોય એની n ઘાત હોય તો એને દ્વિપદી પ્રમેય પ્રમાણે 1 + n x એવું લખી શકાય. પણ ક્યારે? કે જ્યારે 1 નું મૂલ્ય x કરતા ખૂબ મોટું હોવું જોઈએ. એટલે કે x નું મૂલ્ય ખૂબ નાનું હોય 1 ની સાપેક્ષમાં અને એની ઘાત હોય આ રીતે. એટલે કે જે ઘાત હોય એ ઘાત તમારે બીજા પદમાં ગુણાકારમાં મૂકી દેવાની. 1 ને એમ જ રહેવા દેવાનું, પ્લસ એમ જ રહેવા દેવાનું. જે ઘાત હોય, માઇનસ ઘાત હોય માઇનસ મૂકવાની, પ્લસ ઘાત હોય પ્લસ મૂકવાની, અહીંયા મૂકી દેવાની. એટલે આના અવયવ ડાયરેક્ટ થઈ ગયા. એટલે ઋણ ઘાત વાળા અવયવો નથી પાડવાના, એની જગ્યાએ તમારે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. અને એ પ્રમેયનો ઉપયોગ આપણે ઘાતવાળા પદની ત્રુટિમાં આવશે, એટલા માટે પ્રમેય તમને પહેલા લખાયો છે. તો આ ચેપ્ટરનો હવે સરવાળા માટે ત્રુટિ, ગુણાકાર કે ભાગાકાર માટે ત્રુટિની વાત થઈ ગઈ. હવે ઘાતવાળું પદ હોય તો ત્રુટિ કેવી રીતે ગણવી? માનો અમુક સૂત્રો છે એમાં ઘાત આવે છે, બરાબર. તો ત્રીજા વિભાગમાં જે ઘાતવાળા ભૌતિક રાશિના માપનમાં ત્રુટિની ગણતરી કેવી રીતે થાય? ઘાતાંક એટલે જેમાં ઘાત આવતી હોય. દાખલા તરીકે
આપણી પાસે એ નામની ભૌતિક રાશિ છે અને એ નામની ભૌતિક રાશિની તમે ઘાત મૂકો ત્યારે તમને ઝેડ મળે છે. પછી એનો વર્ગ હોય, એનો ઘન હોય, કોઈ પણ હોય, ત્યારે તમને ઝેડ મળે છે. બરાબર. તો ભૌતિક રાશિ છે એ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને ઝેડ બરાબર છે એ રેસ ટુ એન. ચલો કિંમત મૂકો. ઝેડ બરાબર શું થાય? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. એની કિંમત મૂકો એટલે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ રેસ ટુ એન થશે, એન ઘાત થશે. Therefore z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ, આ ઘાત વડે ગુણો, આમાંથી એને કોમન કાઢો વિદ્યાર્થીઓ, આ બંનેમાંથી એને કોમન કાઢો એટલે a રેસ ટુ n કોમન નીકળશે. તો વધ્યું શું? પહેલા પદમાંથી એ કોમન નીકળ્યું 1 વધ્યું, પ્લસ ઓર માઇનસ બીજા પદમાં એ નથી એટલે ડેલ્ટા એ અપોન એ કરવું પડશે, ઓલ રેસ ટુ n થશે. બરાબર. તો એ કોમન કાઢ્યો એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ ઓલ રેસ ટુ n એ મળ્યું. હવે દ્વિપદી પ્રમેય લાગુ પાડ્યો. દ્વિપદી પ્રમેય પ્રમાણે જે ઘાત હોય એ ઘાત અહીં ગુણાકારમાં આવે. બરાબર. તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, એ રેસ ટુ n બરાબર શું થઈ જાય? z થઈ જાય 1 પ્લસ ઓર માઇનસ n ઇન્ટુ ડેલ્ટા એ અપોન એ થયું, કારણ કે n ઘાત દ્વિપદી પ્રમેય પ્રમાણે લાગુ પડી. ચલો આ z અને આ z ના છેદ ઉડશે. એટલે કે તમે એવું કરી શકો ને, આ z ને આની સાથે ગુણાકારમાં લો, અથવા એમ બી કરી શકાય કે આ z છે આ બાજુ આવે એટલે z અપોન z ઇઝ ઇક્વલ 1 થશે, પ્લસ ઓર માઇનસ 1 એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z થયું ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ n ડેલ્ટા a અપોન a થશે. z ને આ બાજુ લીધો, 1 અને 1 ના છેદ ઉડે, અથવા તો આના વડે z અને ગુણીને પછી આ બાજુ લો તોય ચાલે, કોઈ એઝ યુ લાઈક, તમે સાદુરૂપ કોઈ પણ રીતે આપી શકો. Therefore પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ n ડેલ્ટા a અપોન a મળ્યું. ફાઇનલ આપણને મળ્યું પ્લસ ઓર માઇનસ કેન્સલ થયા, ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ n ડેલ્ટા a અપોન a. ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ n ડેલ્ટા a અપોન a. આ શું છે? તો કે ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ n ડેલ્ટા a અપોન a માં ખાજુઓ. વાત એમ છે કોઈ પણ ભૌતિક રાશિનો વર્ગ હોય એનાથી નવી ભૌતિક રાશિ મળતી હોય, તમારે કઈ નથી કરવાનું, ઘાત આગળ મૂકી દેવાનું. જે ઘાત હોય એ ઘાત તમારે એના ગુણાકારમાં મૂકી એટલે ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિ એના ઘાત ગણી થાય એટલું પરિણામમાં ત્રુટિ આવે. બરાબર. હવે આ જે સૂત્ર છે એ એટલી લાંબી રીતથી ન કરવું હોય અને તમારે વિકલનની રીતથી કરવું હોય તો પણ થઈ શકે. તો ઘાતવાળા પદની ત્રુટિ માટે વિકલનની રીત પણ આવે છે. દાખલા તરીકે z ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ n છે. તો બંને બાજુ એની સાપેક્ષમાં વિકલન કરી નાખો તો dz અપોન dA ઇઝ ઇક્વલ ટુ, ઘાત આગળ આવી, ઘાત માઇનસ n કર્યું, બરાબર, અને એનું એની સાપેક્ષમાં વિકલન શું થઈ જાય? 1 થઈ જાય. એટલે બંને બાજુ વિકલન કરો એટલે dz અપોન dA ઇઝ ઇક્વલ ટુ n a n માઇનસ 1 dA અપોન dA, અને dA અપોન dA એટલે 1 થાય, લખ્યું નથી. Therefore dz અપોન dA ઇઝ ઇક્વલ ટુ n ની n ઘાત, a ની n ઘાત પણ કહેવાય અને a ની માઇનસ 1 ઘાત પણ કહેવાય. એટલે a ની n ઘાત અને a ની માઇનસ 1 ઘાત છે, એ માઇનસ 1 ને એ તમે છેદમાં લઈ લો એટલે પ્લસ થઈ જાય, એટલે a ની n ઘાત અપોન a થઈ ગયું. તો આના પરથી આપણને dz બરાબર શું મળ્યું? dz એટલે ડેલ્ટા z બરાબર શું મળ્યું? n a રેસ ટુ n અપોન a, એને ગુણ્યા dA થશે. બરાબર. હવે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરો, 2 ને 1 વડે ભાગી નાખો. આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. તો dz અપોન z આ બાજુ z વડે ભગાશે અને આ બાજુ a રેસ ટુ n વડે ભગાશે.
તો n a રેસ ટુ n અને a રેસ ટુ n નો છેદ ઉડે, બરાબર. dz upon z is equal to n dA upon a થઈ ગયો. તો નાનો તો આપણને શું મળ્યું? તો ડેલ્ટા z ના છેદમાં z is equal to n ડેલ્ટા a ના છેદમાં a. પરંતુ મોટા ફેરફાર માટે, સૂક્ષ્મ ફેરફાર માટે વિકલન લઈ શકીએ તો dz upon z is equal to n dA upon n થાય. અને જો પ્રતિશતમાં લખવો હોય તો બંને વડે 100 વડે ગુણી નાખો એટલે dz upon z in a percentage is equal to n dA upon a in a percentage. આ પ્રતિશત ત્રુટી થાય. તો સાપેક્ષ ત્રુટીના સૂત્ર વિકલન સ્વરૂપે લખવા હોય તો આ રીતે લખી શકાય. dz upon z is equal to dA upon a plus dB upon b. એમાં પ્રતિશત ત્રુટી મૂક્યું હોય તો પર્સન્ટેજ એડ કરી દેવાનું. ઘાતવાળા પદ માટે પણ આ રીતે થાય. dz upon z is equal to n dA upon a plus m dB upon b. ક્યારે? તો z બરાબર a રેસ ટુ n હોય ને b ની m ઘાત. હવે અહીંયા ઘાતવાળો પદ અને ગુણાકાર બે સાથે આવ્યું. માનો કે તમારી પાસે z છે એ a ની n ઘાત છે અને b ની m ઘાત છે. તો ઘાતને ગુણાકારમાં લઈ લેવાની અને પ્રતિશત ત્રુટી કરી નાખવાની. ઘાતને ગુણાકારમાં લઈ લેવાની અને પ્રતિશત કરો કે સાપેક્ષ કરો બે ઇક્વલ જ છે. ખાલી 100 વડે ગુણવાની વાત જ આવે, બરાબર. એટલે માનો કે તમારી પાસે z બરાબર a ની n ઘાત હોય અને b ની m ઘાત હોય તો એની ત્રુટી કેટલી? તો dz upon z is equal to n dA upon a plus m dB upon b. તમારે જે દાખલાઓ ગણવાના છે એ આ પ્રકારના સૂત્રો ઉપરથી ગણવાના છે, જેમાં ગુણાકાર ભાગાકાર પણ હોય, સરવાળા બાદબાકી પણ હોય અને સાથે સાથે ઘાત પણ હોય. એટલે શું કરવાનું? જે ઘાત હોય એ તમારે પ્રતિશત ત્રુટીના ગુણાકારમાં મૂકી દેવાની. આ રીતે એ દાખલાઓની ગણતરી થાય. આમાં પ્રેક્ટિસ માટે તમને અલગ અલગ પ્રકારના MCQ સ્વરૂપે રકમ આપીને ગણતરીઓ લખાવડાવી છે. એમાંથી અમુક ગણતરીઓ છે એ સ્વાધ્યાય કે ઉદાહરણના દાખલાઓની રીત જેવી હોય. અમુક ગણતરીઓ છે એક્સ્ટ્રા મેં કંઈકથી રેફરન્સ બુકમાંથી લઈને ગણતરી કરાવી હોય. આવું ગણતરીની જરૂર ક્યાં પડે? બરાબર. એની રકમો મેં તમને લખાવી છે અને એ બુકમાં ઉદાહરણ તરીકે પણ બધે આપેલી છે, બરાબર. એ ઉદાહરણ તમે જાતે પણ કરી શકો છો. માનો કે એક પેલા મેં લખાવે છે ને થોડા જોઈ લઈએ. દસમા ધોરણમાં તમારે અવરોધોની વાત આવતી. અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્રની પણ તમારે વાત આવતી. શ્રેણી જોડાણ હોય બે અવરોધોનો તો બે અવરોધોનો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ બેના સરવાળા જેટલો થાય. આ ચેપ્ટર મેં તમને રિવિઝન કરાવ્યું હતું. ધારો કે બે અવરોધ છે જેમના મૂલ્યો R1 અને R2 છે, બરાબર. અને બંનેનું તમે શ્રેણી જોડાણ કરો તો શ્રેણી જોડાણના કારણે મળતો સમતુલ્ય અવરોધ એ બંનેના સરવાળા જેટલો હોય. આ સૂત્ર આપણે જાણીએ છીએ. આપણે માટે માનો અવરોધનું મૂલ્ય છે કે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. 100 છે એનું ઓરિજિનલ મૂલ્ય છે, પ્લસ ઓર માઇનસ 3 જેટલી એમાં નિરપેક્ષ ત્રુટી છે. ને બીજું અવરોધનું મૂલ્ય છે 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. તો તેમને શ્રેણી જોડાણનો અવરોધ કેટલો? એટલે શ્રેણી જોડાણનો અવરોધ એટલે ત્રુટી સાથેનો અવરોધ કેટલો એવું પૂછે. તો શ્રેણી જોડાણનું સૂત્ર વિદ્યાર્થીઓ છે ડેલ્ટા. શ્રેણી જોડાણનું સૂત્ર છે RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, બરાબર. તો ડેલ્ટા RS બરાબર શું થાય? તો કે ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 થાય, બરાબર. તો RS ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા RS ડાયરેક્ટ કરી નાખવાનું. RS ઇઝ ઇક્વલ ટુ RS પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RS ઇઝ ઇક્વલ ટુ 300 પ્લસ 7. ક્યાંથી આવ્યું? તો જુઓ 100 પ્લસ 2 એટલે 300, 3 પ્લસ 4 એટલે 7. આ રીતે થાય.
તો શ્રેણી અવરોધ કેટલો? તો આ પરથી આગળ જુઓ, ડેલ્ટા આરએસ ના છેદમાં આરએસ ઇન પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ આરએસ અપોન આરએસ ઇન્ટુ 100 કરવું પડે. તો જો આરએસ ની કિંમત કેટલી છે? 300 અને ડેલ્ટા આરએસ ની કિંમત કેટલી છે? 7. એટલે આરએસ 7 એટલે ડેલ્ટા આરએસ 7 અપોન આરએસ 300 મૂકવાનું, એને ગુણ્યા 100 કરી દેવાનું. તો આરએસ અપોન આરએસ ઇઝ ઇક્વલ ટુ 2.33% થયું. બરાબર. આ શું થયું? તો કે એમાં સાપેક્ષ ત્રુટિ મળી. એટલે આરએસ ની કિંમત કેટલી હતી? 300 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરએસ ને પર્સન્ટેજ. ડેલ્ટા આરએસ ને પર્સન્ટેજ કેટલું મળ્યું? તો કે 2.33. એટલે કે 300 પ્લસ ઓર માઇનસ 2.33. આ અવરોધનું મૂલ્ય થયું. તમને પ્રશ્ન એ રીતે પૂછ્યો છે કે શ્રેણી અવરોધ કેટલો? શ્રેણી અવરોધની ત્રુટિ કેટલી નથી પૂછ્યું. જો શ્રેણી અવરોધની ત્રુટિ પૂછી હોત તો શું થાત? તો આપને ખબર જ છે 3 + 7 કેટલો થાય? 7. ઉદાહરણ નંબર 9 ની વાત કરીએ. ઉદાહરણ 9 ની વાત કરીએ પહેલા આગળના ઉદાહરણ બધા બહુ બાકી રહી જાય છે. આમાં કદાચ નથી આપ્યા. મારે અલગથી તમને નોટ્સ લખીને મોકલવી પડશે. જેમાં ઉદાહરણ 7 છે, ઉદાહરણ 5 છે, ઉદાહરણ 6 છે. આપણે કદાચ ઉદાહરણ 4 કે 5 સુધી જ વાત કરી છે. ઉદાહરણ 4 સુધી વાત કરી હતી. બાકીના ઉદાહરણ આપણે બાકી છે. ડાયરેક્ટ 9 ઉપર નહીં જવું. અને જો 9 ઉપર જતા રહીએ તો વચ્ચેના ઉદાહરણ છે ને અલગથી નોટ્સ લખવી પડશે. એટલે હું વિચારી લઉં કઈ રીતે તમને કરાવું. બરાબર. પછી આગળની વાત કરીશું. અહીં આપણે પૂરું કરીએ. આજે મેં રકમ લખાવી ને એ ઉદાહરણ 10 ની છે પણ અધૂરી છે. એટલે હું મારી રીતે થોડું ટેલી કરી લઉં. બોહા પ્રિયાંક, હું ગીત ગાવ છો? એટલે એવું કઈ સારું હોય તો અમને સંભળાવો ને. બોહા એક મોજમાં લાગો છો. હવે વિડીયો બંધ કરવાની જરૂર નથી. સારું, અહીંયા પૂરું કરીએ. આગળના જે દાખલાઓનો ક્રમ કેવી રીતે સેટ કરો, કેવી રીતના લખવા એ હું તમને પછી કેવડાવું છું. ઝેરોક્સમાં જે આપ્યા છે ગણતરી કરવા ટ્રાય કરજો. બુકમાં જે આપ્યા છે એની ગણતરી કરવા ટ્રાય કરજો. એમાં થોડુંક મારી રીતે કરેક્શન કરવું પડશે, પણ થિયરીમાં તો કોઈ કરેક્શન નથી. બરાબર. જય સ્વામિનારાયણ. રવિવારે તમારી જે ટેસ્ટ છે આગળના ગુરુત્વાકર્ષણ ચેપ્ટરની બરાબર તૈયારી કરજો MCQ માટે અને થિયરી માટે. એમાં થોડા થિયરી પ્રશ્નો પૂછે છે અને MCQ પણ પૂછે છે. MCQ ની PDF મોકલી દેજો કે પછી આ દર્પણના MCQ માં પૂછવાની. અને ઓલા મુકાઈ ગયા છે? દર્પણના મેં કીધી જશે, ઓલા નથી મેં 8મા ચેપ્ટરમાં.
8મામાં દર્પણ મોકલ્યો છે. હા, એક મિનિટ જોઈ લો, દર્પણ મોકલ્યું છે ને. પછી મને મેસેજ કરો કેટલા દર્પણના કયા કયા ચેપ્ટર સુધી મોકલ્યા છે અને ફ્લોક્સિલોપના કેટલા કેટલા મોકલ્યા છે એ મને વ્યવસ્થિત લખીને વોટ્સએપમાં મોકલી દે એટલે હું બાકી છે એ બધા મોકલી દઉં. રવિ જાણી જીયાણી કયું ગામ છે તારું? જાણી રવિ તારું ગામ? સારકુંડલા. સાવરકુંડલા.